નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ દર મહિને 5,000 રૂપિયા ઘરઘંટી ખરીદવા 20,000ની ભેટ પીએમ આવાસ યોજના હેઠળ વધારો 1 તારીખથી નવા નિયમો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો આયુષ્માન કાર્ડ નવા ફેરફાર એલપીજી સિલિન્ડર મોંઘા આધાર કાર્ડ ઉપર 50,000ની લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માફ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે ખેડૂતોની આવક વધશે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો ખેડૂતોની જમીનના કાર્ડ બનશે 2 લાખ સુધીનું હવામાન વિભાગની આગાહી 6,000ની જગ્યાએ 9,000નો હપ્તો દેવા માફી અંગે આંકડાઓ જાહેર વાહન ચાલકો જૂના નંબર બંધ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો હવે બેંક લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે લાલ અને સફેદ ડુંગળીની જે આવક અત્યારે ગુજરાત રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા તાલુકામાં જે ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે એમાં ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહતનો અપનાવનારો નિર્ણય આપ્યો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર લાદવામાં આવેલ જે 20%ની ડ્યુટી હતી એ હવે હટાવી દીધી છે આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થયો છે અને આ પ્રતિબંધ છે એ 8 ડિસેમ્બર 2023થી 3 મે 2024 સુધી હતો લગભગ 5 મહિના સુધી આ અમલીકરણ શરૂ રહ્યું હતું ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20% નિકાસ ડ્યુટી હતી એ લાદવામાં આવી હતી જેને હવે સરકારે સંપૂર્ણપણે દૂર કરી છે એટલે કે ડુંગળીના ભાવ હવે વધશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 5,000 રૂપિયા મળશે હવે પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવાની બાકી હોય તો છેલ્લી તારીખ 31મી એપ્રિલ 2025 છે તો આ હેઠળ મિત્રો એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો ડિગ્રી ધરાવતા જે 21થી 24 વર્ષની વચ્ચેના જે પણ રોજગાર અને બેરોજગાર યુવાનો છે એમને ભારત દેશની 500 કંપનીઓ જેટલી છે એ કંપનીઓ ઇન્ટર્નશીપ માટે હાયર કરશે એટલે કે ઇન્ટર્નશીપ માટે બોલાવશે જેમાં મિત્રો 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકાશે અને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને 6,000 રૂપિયાની સાથે એક સહાય પણ આપવામાં આવશે અને કૌટુંબિક આવક વાર્ષિક 8 લાખ અથવા તો એથી ઓછી હોય એવા લોકો જ અરજી કરી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના જે નબળા વર્ગના જે સ્વરોજગારની તકો પૂરી પાડવામાં આવે એ માટેના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે અને આ યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના તો આ ઘરઘંટી સહાય યોજના છે એ માનવ કલ્યાણ યોજનાની જ એક યોજના છે અને આ યોજના અંતર્ગત 20,000 રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે આપવામાં આવશે તો જે પણ લોકો ગુજરાત રાજ્યના હોય અને ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવી રહી છે તો આ યોજના અંતર્ગત જો ઘરઘંટી ખરીદવા માટે 20,000ની સહાય જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજનાનું જે રજિસ્ટ્રેશન ચાલુ હતું જેમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર જે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને સર્વેના આધારે લાભ આપવામાં આવવાનો હતો પરંતુ હવે પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર 50,000 વધારાની સહાય ચૂકવશે આ સાથે જ મિત્રો મંત્રી કુંવરજી હરપીતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરના જે મહત્તમ નાગરિકો છે કે જેને પોતાનું આવાસ પૂરું પાડવા માટે બજેટમાં ₹1226 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાની જે 50,000 રૂપિયાની રકમ છે એ પણ આપવામાં આવશે એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત હવે મિત્રો 1,20,000ની જગ્યાએ 1,70,000 રૂપિયાની આર્થિક ભેટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે ગુજરાતના જે નાગરિકો છે એના હવે કામ અટકવાના નથી ગુજરાત રાજ્યની અંદર વસતા જે નગરોની અંદર વસતા જે નાગરિકો છે એમના જેટલા પણ સરકારી કામકાજો હશે એ તાત્કાલિક કરી આપવામાં
આવશે। ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમને 32 સિટી સેવિક સેન્ટરો ભેટમાં આપવામાં આવ્યા છે। ખાસ કરીને જે નગરપાલિકાના કામો કરાવવા પડતા હતા એ હવે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, એ સેન્ટરો ઉપર કરી આપવામાં આવશે, જેમના થકી હવે નાગરિકોને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો સિટી સેવિક સેન્ટરોની અંદર કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર ખાસ કરીને છેલ્લે સુધી જોજો, કારણ કે જો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। હવે રેશન કાર્ડની અંદર મિત્રો મફત અનાજનો જે વિતરણનો કાર્યક્રમ છે, એટલે કે દર મહિને તમને મફત અનાજ આ રેશન કાર્ડ અંતર્ગત આપવામાં આવે છે। હવે આ રેશન કાર્ડમાં મફત અનાજની સાથે સાથે કેન્દ્ર સરકારે એક નવી યોજના બહાર પાડી છે, જેના ઉદ્દેશથી એટલે કે આ યોજના જે છે એના ઉદ્દેશથી દરેક રેશન કાર્ડ ધારક મિત્રોને એક ભેટ આપવામાં આવશે અને આ નવો ફાયદો છે એ આપવામાં આવશે। તો જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સરકાર દ્વારા જે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ દીઠ જે ફાયદો આપવામાં આવશે એનો લાભ પણ લઈ શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નવા ફેરફારો સામે આવ્યા છે। દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર એટલે કે દવાખાનાની જે સારવાર છે એ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી અને આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું જ કાર્ડ છે અને આ લાભ છે એ આપવામાં આવી રહ્યો છે। આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના છે, જેમાં આ હોસ્પિટલની અંદર મફત સારવાર આપવામાં આવશે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર તમને મફત સારવાર આપવામાં આવશે। તો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનું જે દવાખાનું હોય એનો તમામ ખર્ચ આ કાર્ડમાંથી આપવામાં આવે છે। અને હવે મિત્રો ભારત દેશની અંદર 70 વર્ષ કે તેથી વધુ વયના જે પણ વડીલો છે, જે પણ વૃદ્ધો છે એમને આયુષ્યમાન કાર્ડનો લાભ પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના મોટો ઝટકો આપવામાં આવ્યો છે। એલપીજી ગેસ સિલિન્ડર જો તમે ઉપયોગમાં લેતા હોય તો હવે એમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે 14 કિલોના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના જે ભાવ હતા એ ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। હવેથી મિત્રો 500 રૂપિયામાં જે ગેસ સિલિન્ડર મળતો હતો એ 553 રૂપિયામાં મળશે। 803 રૂપિયામાં જે ગેસ સિલિન્ડર મળતો હતો એ 853 રૂપિયામાં મળશે। એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર 14 કિલો જે ઘર ઉપયોગમાં લેવાતો ગેસ સિલિન્ડર છે એમાં 500 રૂપિયાનો સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1લી તારીખથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને 1લી તારીખથી એટલે કે 1 મે 2025થી નવા ફેરફારો દેશભરમાં લાગુ થશે, જેમાં નીતિન ગડકરીએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી છે એમને કહ્યું છે, એક બેઠકમાં કહેવામાં આવ્યું છે કે 1લી તારીખથી છે એ ટોલની જે ટોલ પ્લાઝાની જે નીતિ છે સિસ્ટમ છે એમાં ફેરફાર કરવામાં આવશે। અને ઘણા બધા લોકો એ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે શું પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં। તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ છે એ મોંઘું થવાનું છે, સસ્તું નહીં થાય। આવનારા સમયની અંદર જે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાડ્યું છે એ ટેરિફના આધારે ભારત દેશની અંદર પેટ્રોલ અને ડીઝલ છે એ મોંઘું થવાનું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ નવા ફેરફાર કરી દેવામાં આવ્યા છે। હવેથી છે એ આધાર કાર્ડ ઉપર પણ 50,000 રૂપિયાની લોન આપવામાં આવે એ અંગેના ફેરફાર કરી દેવામાં આવ્યા છે, જેમાં આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી ચલાવવામાં આવશે અને આ યોજના અંતર્ગત મિત્રો પહેલાં 10,000 રૂપિયા સુધીની છે એ તમને લોન આપવામાં આવતી હતી, એટલે કે સહાયતા આપવામાં આવતી હતી, પરંતુ હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ છે એ તમને ડિસેમ્બર 2025 સુધી મળશે। આ સાથે જ મિત્રો આ યોજનાની અંદર જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એ નાના વેપારીઓ છે એમને લોન આપવામાં આવશે। નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે અને માહિતીમાં કહ્યું છે કે કોઈ પણ શહેરી વિક્રેતા હોય, ખેતમજૂર હોય કે કોઈ અન્ય નાગરિકો હોય કે જે કરિયાણા રેડીમેડ સ્ટોર કે પછી કોઈ પણ એવી નાના એવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો એમને કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર તરફથી 10,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીની છે એ સહાયતા આપવામાં આવશે, એટલે કે લોનની રકમ આપવામાં આવશે। તો જે પણ લોકો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય એ લોકો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ માફ કરવાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ અથવા તો ખેડૂતોએ જે બેંકમાંથી સહકારી બેંક કે સરકારી બેંકમાંથી જે પણ પ્રાઇવેટ બેંકોમાંથી પણ જો કોઈ પણ પાક ધિરાણ લોન લીધી હોય અથવા તો કોઈ પણ એવી કેસીસી લોન લીધી હોય કે જેને એપ્રિલ મહિનામાં રિન્યૂ કરાવવા માટે છે એ બેંકો તરફથી પ્રેશર ખેડૂતોને આપવામાં આવતું હોય તો આવી લોનો છે એ બેંકો તરફથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવવી જોઈએ અથવા તો આવનારા સમયની અંદર જેટલું પણ વ્યાજ ભરવાનું આવે એ વ્યાજ ભરી અને ખેડૂતોની બેંકોનો જે લોન છે એ રિન્યૂ કરી આપવામાં આવે અને કેશલેસ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2000 રૂપિયાના 20મા હપ્તા વિશે છે એ સમાચાર સામે આવી ગયા છે. 2000 રૂપિયાનો 20મો હપ્તો આખરે ક્યારે આવશે? તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો હતો. એ પહેલાંનો 18મો હપ્તો છે એ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો. આ બે હપ્તા વચ્ચે લગભગ સમયગાળો છે 4 મહિનાનો રહ્યો હતો. તો દરેક ખેડૂત મિત્રોને એવું જણાવીએ તો સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 20મો હપ્તો છે એ જૂન 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે. ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે કારણ કે મિત્રો દરેક હપ્તા છે એ 4 મહિનાના અંતરમાં એક વખત આપવામાં આવે છે. તો એ પછીનો હપ્તો એટલે કે 20મો હપ્તો જો તમારે જોઈતો હોય તો જૂન 2025 સુધી તમારે રાહ જોવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સમાં ટેસ્ટ આપવા માંગતા હોય એવા લોકોને પરીક્ષા આપવામાં છે એ સરળતાથી પાસ કરી આપવામાં આવે એવી યોજના બનાવવામાં આવી છે. તેઓ ગુજરાત સરકાર રાહતભર્યો નિર્ણય લીધો છે. આરટીઓ નિયમ અંતર્ગત પણ જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ માટેની જે ટેસ્ટ આપવામાં આવે એ ટેસ્ટમાં પહેલાં મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હોવા જોઈએ. હવે મિત્રો એ 9 પ્રશ્નો જો સાચા તમારા પડશે 11 પ્રશ્નોમાંથી તો તમને ટેસ્ટ ડ્રાઇવિંગ અંતર્ગત છે એ લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે. તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અને આરટીઓ વિભાગ દ્વારા જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી દરેક લોકોને ખાસ લાભ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક કેટલી વધશે કારણ કે અત્યારે મિત્રો ખેડૂતોની આવક વધવાને લઈને જે આવક બમણી કરવાની વાતો હતી એ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યોની કરતાં ગુજરાત રાજ્યના ખેડૂતો છે એમને મહિનાની આવક છે એ ખૂબ જ ઓછી ગણી શકાય. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને છે એ પોતાના પાકના પૂરતા ભાવ નથી મળતા. આ સાથે જ ખેડૂતોને છે એમના પાકોના જે ભાવ મળવા જોઈએ એ નથી મળતા. કોઈ પણ જગ્યાએ ખેડૂતો જો પાકનું વેચાણ કરવા જતા હોય તો એમને પણ છે એ કોઈ પણ વચોટિયાના કારણે છે એ પૂરતો ભાવ નથી મળતો. તો આવી પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક ખૂબ જ ઓછી ગણી શકાય છે. લગભગ મિત્રો 12,000 આસપાસ છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક અત્યારે ગણવામાં આવી રહી છે. એની સામે અન્ય રાજ્યોના ખેડૂતોની આવક ગણવામાં આવે તો મિત્રો હરિયાણા, પંજાબ આ જે રાજ્યો છે એમના જે ખેડૂતો છે એમની આવક અત્યારે ગુજરાત રાજ્યના આ ખેડૂતો કરતાં બમણી કહેવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવામાં આવશે. મિત્રો 18 માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, યુઆઈડીઆઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ જે બેઠક થઈ હતી એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આવનારા સમયની અંદર આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું પડશે અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જે લિંક કરાવવા માટેના જે નિયમો છે એ મિત્રો આગળ આવવામાં આવશે એટલે કે આપવામાં આવશે અને આ નિર્ણયો છે એનાથી દરેક લોકોને પણ ફાયદો થશે. તો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે એ તમારે લિંક કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના જમીનના પણ કાર્ડ બનશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્રઢ નેતૃત્વ હેઠળની કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારી અને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે અને યોજના બનાવવામાં આવી છે, જેમાં સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ SHC છે એ યોજના લાગુ કરવામાં આવી છે અને ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ છે એ આ કાઢી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. 2 લાખ રૂપિયા સુધીનું છે એ સહાય જમા થશે. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના વર્ષ 2015માં જે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારથી અગાઉનું જે વર્ષ છે એ વાર્ષિક વર્ષ દરમિયાન મિત્રો 12 રૂપિયા તમારે છે એ પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ 1 જૂન 2022થી આ પ્રીમિયમ વધારી અને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ અકસ્માત વીમા કવચ છે એ સુરક્ષા વીમા યોજના હેઠળ ખરીદી શકશો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવી અને તમે 2 લાખ રૂપિયા સુધીનો છે એ વીમા કવચ છે એ મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવામાન વિભાગની જ આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે માર્ચ 2025માં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઊંચું રહી શકે છે અને તથા હીટ વેવની જે આગાહી છે એ કરી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે પણ વાતાવરણ કેવું રહેશે એ વિશેની આગાહીઓ કરી દેવામાં આવી છે. તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને ખાસ વિનંતી છે કે જો તમારા વિસ્તારની અંદર માવઠું અથવા તો વરસાદની કોઈ પણ સંભાવના દર્શાય તો તાત્કાલિક તમારા પાકને સાચવી લાગજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે એટલે કે વાર્ષિક છે એ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે તો એ રકમની અંદર હવે વધારો કરી દેવામાં આવશે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂત મિત્રો છે એમના બેંક એકાઉન્ટમાં આ જે 6,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે દર વર્ષે, એમાં ઘણા એવા રાજ્યો છે, માની લો રાજસ્થાન છે, દિલ્હી છે, તો ત્યાંના જે લોકો છે, ત્યાંના જે ખેડૂતો છે એમને હવે 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા આપવામાં આવશે. દર હપ્તે 1,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવશે. એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તો તમે પણ ખાસ કરીને જાણી લેજો કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોને લાભ આપવામાં આવે એ લાભમાં વધારો ક્યારે થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દેવા અંગે આંકડાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. દેવા માફી અંગે મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી અને ક્ષેત્રીય ખાનગી બેંકોમાં જે કોમર્શિયલ બેંકો છે એમાં પણ જે કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું છે એ દેવું છે અને ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55,77,000 રૂપિયા જેટલા ખાતાઓમાં ખેડૂતોએ પાક ધિરાણની લોન લીધેલી છે અને આવી જે લોન છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરી દેવામાં આવી છે. એ સાથે જ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની જે લોન લીધેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર પણ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ઘણા બધા ખેડૂતો છે એ લોનને ભરપાઈ કરી શકતા નથી, તો આવી ખેડૂતો છે, આવા જે ખેડૂતો છે એમને સહાય આપવી જોઈએ અને આવતા સમયની અંદર મિત્રો ખેડૂતોની જે બેંકમાંથી લીધેલી લોન છે એ ઓટો રિન્યૂ કરી આપવામાં આવી જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકોના જૂના નંબર બંધ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર છે એ પોતાની પાસે જ રાખી શકશે. ફક્ત 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ તમે તમારા જે વાહનના નંબર છે એટલે કે નંબર પ્લેટ છે એને તમે ટ્રાન્સફર કરી શકશો. અને એમાં પણ ખાસ કરીને મિત્રો તમારે છે એ સ્ક્રેપ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ છે એ ફરજિયાતપણે આપવું પડશે. તો વાહન ચાલકો માટે છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, હવેથી તમારા નંબર છે તમારી પાસે રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડના છે એ નવા ફેરફારો સામે આવ્યા છે. આધાર કાર્ડમાં હાલ મિત્રો સુધારા વધારા કરાવવાનું છે એ કામગીરી ચાલુ છે. આવનારા સમયની અંદર પણ આધાર કાર્ડ અંતર્ગતના જે પણ સુધારા વધારા છે એ તમે કરાવી શકશો. એ સાથે જ કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો એ આધાર કાર્ડની અંદર તમે જે અપડેટ કરેલું આધાર કાર્ડ છે એ પણ ઉપયોગમાં લઈ શકો. અને આવનારા સમયની અંદર જો આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવો હોય, અપડેટ કરાવવું હોય તો એ અપડેટ તમે કરાવી શકો છો. તો આધાર કાર્ડને તમારા તાત્કાલિક અપડેટ કરાવવાની જરૂર હોય તો તમે અપડેટ
કરાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ખેડૂતોને જે પાકના ભાવ મળવા જોઈએ એ અત્યારે સારામાં સારા મળી રહ્યા છે। અત્યારે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને જે પોતાના પાકોના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ અત્યારે મળી રહ્યા છે। એ સાથે જ ખેડૂતોને છે એ પોતાના પાકની અંદર જે આવક થઈ હતી એ આવકની સામે બમણો લાભ પણ થઈ રહ્યો છે। અને ત્યાર પછી મિત્રો, આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની કિંમતની અંદર અત્યારે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આવનારા દિવસોની અંદર એટલે કે 1 થી 2 દિવસની અંદર સોના ચાંદીની કિંમતની અંદર ફરી વધારો થાય એવા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે। અને આવનારા સમયની અંદર મિત્રો સોના ચાંદીની કિંમતમાં પણ ડબલ વધારો થશે એવા અત્યારે છે એ સમાચાર મળી રહ્યા છે, તો એ સમાચાર પણ તમે જાણી લેજો। મિત્રો, 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો અત્યારે 88,000 થી 89,000ની આજુબાજુ અત્યારે ભાવ ચાલી રહ્યો છે, પરંતુ આવનારા સમયની અંદર 1 લાખને પાર પહોંચે એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો, આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।